નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગાંધી જયંતિ અને વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ મંદિર વાડી વડોદરામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું। ગાંધી જયંતિ અને વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના અવસરને આદરતા વડોદરાના શ્રી સ્વામિનારાયણ મંદિર વાડી ખાતે વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું। મહાત્મા ગાંધીની સ્વચ્છ ભારતની દ્રષ્ટિને જીવંત રાખવા અને સમૂહ સ્વચ્છતા માટે પ્રેરણા આપવા મંદિરના સંતો અને સ્વયંસેવકો દ્વારા મંદિર પરિસરમાં તથા આસપાસના વિસ્તારોમાં ભવ્ય સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું। આ અભિયાનમાં મંદિરમાં આવેલ ભક્તો અને સ્થાનિક વસ્તીને જોડવામાં આવી, જેમણે સમૂહ સ્વચ્છતા માટે જાગૃતિ અભિયાનમાં પણ ભાગ લીધો હતો અને સંતોએ પર્યાવરણની મહત્વતા તથા સ્વચ્છતા માટે સૌના પ્રત્યે સમર્પણના સંદેશા સાથે કાર્યક્રમની શરૂઆત કરી। શ્રી સ્વામિનારાયણ મંદિર વાડીના મુખ્ય સંતો અને મહંતશ્રીએ જણાવ્યું કે વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ જેવા વિશિષ્ટ પ્રસંગો પર સ્વચ્છતા અભિયાનના આયોજનથી મહાત્મા ગાંધીજીની જ્ઞાનધારા અને સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત મૂલ્યો વચ્ચેનો અનુસંધાન જોવા મળે છે। આ પ્રસંગે ભક્તોએ ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપતા વૃક્ષારોપણ અને પ્લાસ્ટિક મુક્તિ માટે સંકલ્પ લીધો હતો। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।